હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટારલાઇટ ફેશન. આઈ એમ નિશા કડીવાર. આજે આપણે જોઈશું કફતાન ટાઈપ બ્લાઉઝ, જેનું સ્ટિચિંગ તમને દેખાડીશ. તો પહેલાં તો મેં મિત્રો એનું જે કટિંગ છે, જે સાવ ઇઝી છે, જેમાં કોઈ એટલું હાર્ડ છે નહીં, તો મેં એનું કટિંગ ઓલરેડી કરી જ રાખેલું છે. તો તમે જુઓ છો કે મેં જસ્ટ નેકનું કટિંગ કરેલું છે. આમાં મેં 1.5 મીટર જેટલું ફેબ્રિકનો યુઝ કરેલો છે, અને તમે ધારો તો એનાથી ઓછું પણ યુઝ કરી શકો છો. અને જો તમારે વધુ લેવું હોય તો તમારી ચોઈસ મુજબ તમે એને વધુ બી યુઝ કરી શકો છો. પણ 1.5 મીટર મટીરિયલ એ આ ટાઈપના બ્લાઉઝ માટે ઇનફ છે, અને લુક બી બેસ્ટ આપે છે. પછી કેવું થાય કે વધારે ફેબ્રિક લેવા જાઓ તો બી આપણું ફિનિશિંગ છે એ બગડી શકે છે. તો આ રીતે મેં જે નીચેનું ઇનર, જે મેં એક બ્લાઉઝ ટાઈપનું કટિંગ કરી નાખ્યું છે, અને એ કરવું જરૂરી છે. તો તમને ખબર પડશે કે શોલ્ડર ઉપર આવી રીતે આપણું નેક રાખીને પહેલાં એને જે રીતે આપણે જે કોઈ આઉટફિટ સ્ટિચ કરતા હોય છે, એમાં ફર્સ્ટ પહેલાં આપણે એ જ કરતા હોય છીએ કે આ રીતે નેકને કટિંગ કરીને એને ઉઠલાવતા હોઈએ છીએ. તો આ મેં પહેલાં તો ચાલો ફર્સ્ટ સ્ટેપ હતું એ કમ્પ્લીટ કર્યું, અને આ રીતે કટ મારવા ફરજિયાત છે, એટલે તમારું ફિનિશિંગ બગડી શકે છે. તો તમે જુઓ છો કે આપણે ઇનર હારે આને અટેચ કરેલું છે. જે ઉપરની સાઈડ કોઈ જાતની સિલાઈ લગાવતી નથી. તમે ધારો તો એને ધાર સિલાઈથી કવર બી કરી શકો છો. ને અહીંયા જે શોલ્ડર પર હું નાનો માર્ક કરું છું, પતલો, જે આપણે દોરી અટેચ કરીશું, એ દોરી એટલા માટે અટેચ કરીશું કારણ કે આપણું બ્લાઉઝ છે એની સાઈઝ લોંગ અપ ડાઉન કરવા માટે, જે તમે આખું બ્લાઉઝ કમ્પ્લીટ થશે પછી ખ્યાલ આવશે કે આપણે દોરી છે નથી. તો ચલો અહીંયા તમને બતાવી દઉં છું કે નીચેના પાર્ટમાં દોરી લગાવવા માટે કાપડ જે રાખેલું છે, આ રીતે બ્લાઉઝ પહેલાં અંદરની જે ઇનર આપણે જે રાખેલું છે એને પરફેક્ટ કવર કરી દઈશું. અને અહીંયાથી હવે આપણે સ્ટાર્ટ કરીશું એનું જે ચપટા લેવાનું, જે બહુ મોટા ના આવવા જોઈએ દોસ્તો, અને બહુ નાના બી ના આવવા જોઈએ. આપણો કોઠા સુધીનો પાર્ટ કવર થઈ ગયો છે. અહીંયા ચપટા લઉં છું. જે કોઈ એક જ સાઈડ ચપટા લેવાના નથી દોસ્તો, સામે ચપટા લેવાના થશે. કારણ કે અગર એક જ સાઈડ ચપટા લેશો તો એ પરફેક્ટ લાગશે, એની લુક ખાસ આવશે. ના તમે જુઓ છો એક સાઈડની ચપટા લઈ લીધા, હવે એની સામેની સાઈડ ચપટા લેશું. સામે ચપટા લેવાનું રીઝન એ કે આપણે એક બેસ્ટ લુક આપવું છે. તો તમે લાસ્ટમાં આપણો વિડીયો કમ્પ્લીટ થશે ત્યારે તમે જોશો કે આ પહેરાતા કેટલું ફાઇન લુક આપે છે. ફરજિયાત લાસ્ટમાં તમારે 2 ઇંચ જેટલું વધારાનું રાખવાનું છે, જ્યાં આપણે માર્જિનનો પાર્ટ રાખેલો હોય છે, એ માર્જિનના પાર્ટમાં આપણે ચપટા નહીં લઈ, કારણ કે અહીંયા ચપટા લેવાથી અમુક ટાઈમે એવું થાય છે કે આપણું ફિનિશિંગ ખરાબ દેખાય છે, પહેરાતા લુક એટલો ખાસ નથી હોતો.
તો અહીંયા જુઓ છો કે આપણે ચપટા પરફેક્ટ લેવાઈ ગયા છે. બીજી સાઈડ બી આવી જ રીતે તમારે ચપટા લેવાના છે અને બે પાર્ટ કવર કરીને પછી લાસ્ટમાં આપણે લગાવશું અહીંયા બેલ્ટ. અને બેલ્ટ ખાસ કરીને આવશે આ ટાઈપના બ્લાઉઝમાં. તો બેલ્ટની સાઇઝ કોઈ બી સાઇઝ રાખી શકો છો, 1.5 ઇંચ રાખી શકો છો, 2 ઇંચ રાખી શકો છો. તો અહીંયા હું રાખીશ 1.5 ઇંચનું. જે બેલ્ટમાં કોઈ પણ જાતનું ચપટા કે કંઈ લેવાનું નથી, જે સિમ્પલ રીતે અટેચ કરવાનો છે, જે હું અટેચ કરી રહી છું. અને આ અટેચ થઈ ગયા બાદ હવે તમારે આની પર ધાર સિલાઈ મારી દેવાની. એ ફરજિયાત છે. અગર એ નથી કરતા તો કોઈ વાંધો નહીં, તમે એની જગ્યાએ ઓપ્શનલમાં તમે પ્રેસ બી કરી શકો છો. પણ એવો આપણી પાસે ટાઈમ હોતો નથી જ્યારે સ્ટિચિંગ કરવા બેસીએ છીએ ત્યારે. તો બેસ્ટ આપણી માટે એ છે કે આપણે અહીંયા એક સિલાઈ ઉપર મારી દઈએ. અહીંયા આપણું આ બ્લાઉઝ થાય છે એકદમ કમ્પ્લીટ રેડી. જોકે સ્ટિચ કરવામાં તમને દેખાવમાં બહુ હાર્ડ લાગે છે, પણ સ્ટિચિંગમાં એટલું બધું હાર્ડ હોતું નથી. અહીંયા આપણે બ્લાઉઝનું બનાવવું હોય તો બ્લાઉઝ બી બનાવી શકો છો. અગર અહીંયા બ્લાઉઝ નથી કરવાનું, તમારો માઇન્ડ ચેન્જ થયું છે ને તમારે ગાઉન બનાવવું છે તો તમે ચપટા બી લઈ શકો છો. આ મેં બનાવેલી છે દોરી. અને આ દોરીને અંદરની સાઈડ આપણે જે રીતે મેં તમને પહેલાં કીધું હતું કે આપણે દોરીથી આપણે અપડાઉન કરી શકશું. તો અહીંયા હું પહેલાં તો દોરીની જે જગ્યા રાખેલી છે એમાં દોરી ક્લિયર કમ્પ્લીટ રાખી દઈશ. આ દોરીનું ખાસ કરીને રાખવાની જરૂરી છે. તમે અહીંયા દોરી નથી રાખતા તો લાસ્ટિક બી રાખી શકો છો, પણ લાસ્ટિક રાખવાથી તમારું બ્લાઉઝ અપ ડાઉન નહીં થાય. ઉપર નીચે તમારે અગર કરવું હશે તો નહીં થાય, કારણ કે લાસ્ટિક નાખેલું બ્લાઉઝ તમારે એકને એક સાઇઝ ઉપર એવી જ રીતે જેવી રીતે તમે બનાવેલું છે એવી જ રીતે રહેશે. પણ આમાં તમે જોઈ શકો છો કે અગર બ્લાઉઝની સાઇઝમાં શોલ્ડરથી ઊંચું કરવું છે તો ઊંચું બી થશે અને નીચું કરવું તો નીચું બી થશે. તો દોરીનો યુઝ એટલા માટે કર્યો. તો હવે આપણે જોઈએ હવે એનું ફાઇનલ લુક ડમીમાં પહેરાવીને હું જોઉં છું કે પરફેક્ટ આવે છે કે નથી આવતું. જે રીતે આપણે જોયેલું છે એ રીતે આવે છે કે નથી આવતું. અહીંયા મિત્રો એવું જરૂરી નથી કે તમે ખાલી બ્લાઉઝ જ, તમે નીચે આના નીચે સારો એવો મટીરિયલનો યુઝ કરીને, કોઈ સારા એવા ફેબ્રિકનો યુઝ કરીને તમે આખું ગાઉન બી બનાવી શકો છો. જે બેલ્ટ આપણે રાખેલો છે અહીંયા તમે હેન્ડવર્ક બી કરી શકો છો. આ જુઓ છો તમે આપણી કેટલી મસ્ત લેવું લાગે છે. જે રીતે આપણે ફોટોમાં જોઈ હતી, જે રીતે આપણું ડ્રીમ બ્લાઉઝ છે એ રીતે જ આપણે કમ્પ્લીટ કરેલું છે. આ ક્રોપ તમે જીન્સની નીચે બી પહેરી શકો છો. જરૂરી નથી કે ચણિયા નીચે પહેરો, પ્લાઝો નીચે પહેરી શકો છો, જીન્સ નીચે પહેરી શકો છો. આ તમે જોઈ શકો છો કે સામસામે ચપટા લેવાથી આ ફિનિશિંગ આવેલું છે. અગર સામસામે ચપટા નહીં લો તો આટલું પરફેક્ટ થશે નહીં. આપણું ફાઇનલ લુક છે. અને આવા જ નવા નવા બ્લાઉઝ તમારે જોવા હોય તો મારી સાથે હંમેશા આ જ રીતે કનેક્ટ રહ્યો, જેથી કરીને તમે નવી નવી ડિઝાઇન શીખી શકો. ને તમારી પાસે કોઈ નવા નવા આઈડિયાઝ છે કે નવું નવું કંઈ શીખવા માંગો છો તો મને કમેન્ટ કરીને એ જરૂર બતાવો, કે જેથી કરીને હું તમને એ વિડીયો તમારી જોડે શેર કરું. અને કમેન્ટમાં એ બી મને બતાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. Thank you.